નમસ્તે મેડમ. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા આજે નારી શક્તિ વંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, એના વિશે માહિતી આપશો? મહિલા દિન તો વર્ષોથી ચાલે છે, પણ મહિલા દિનની ઉજવણી આ વખતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પ્રદેશ અમદાવાદ શહેર સાથે મળીને કરી રહ્યા છે. ત્યારે સમાજે કંઈક અનોખો વિચાર્યું કે બ્રાહ્મણોનું તો સન્માન થાય, પણ સર્વ જ્ઞાતિની મહિલાઓ જે આટલું બધું કામ કરી રહી છે તો એનું સન્માન તો કોણ કરે? તો બ્રહ્મ સમાજ જ કરે. તો બ્રહ્મ સમાજે નક્કી કર્યું અને જે મહિલાઓ ખૂબ કામ કરી રહી છે એવી મહિલાઓના પ્રોફાઇલ ચેક કરી અને એવી 24 મહિલાઓનું સન્માન કરવામાં આવશે. સાથે સાથે અત્યારે વિભક્ત કુટુંબો પણ સંયુક્ત કુટુંબોમાં ભેગા રહેતા એવા ઘણા કુટુંબો છે જેનું અમે ચકાસણી કરીને સિલેક્ટ કરેલા 16 વહુ, સાસુ અને પુત્રવધુ એનું પણ સન્માનનો આજે ભવ્યાથી ભવ્ય પ્રોગ્રામ કરવામાં આવે છે કે આજ તો નારી દિન છે. નારી શક્તિ જેવી શક્તિ બીજા કોઈનામાં હોય જ ન શકે તો એનું સન્માન કરવાનું સમાજ કેમ ભૂલી શકે? સાથે સાથે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજે છેલ્લા 2 વર્ષથી 3 પોર્ટલ શરૂ કર્યા છે, જેની ચિંતા સમાજને છે કે પહેલાં દીકરાઓને એકેડેમી, બ્રહ્મ એકેડેમી, બ્રહ્મ જોબ અને બ્રહ્મ વિવાહ આવા 3 પોર્ટલ શરૂ થઈ ગયા છે. એ સમાજ માટે છે, સમાજ સતત ચિંતિત છે એવા 3 પોર્ટલ છે, એની લિંક મોકલવામાં આવશે. સમાજમાં જે લોકોને જોડાવું છે એનું પણ ફોર્મ ઓનલાઈન મૂકવામાં આવશે. સાથે સાથે થોડા દિવસ પહેલાં માતૃવંદના પિતૃવંદનાના પ્રોગ્રામમાં સમસ્ત સમાજની ઘણી બધી બહેનો ગયા હતા. ત્યારે અમે જે પરિસ્થિતિ ઘરડા ઘરની જોઈ ત્યારે ખૂબ જ દુઃખ થયું. ત્યારે જ નક્કી કરી લીધું બધી જ બહેનોએ કે આપણે આ એક અભિયાન લઈએ કે સમાજમાં વહેલી તકે ઘરડા ઘોરોની સંખ્યા ઘટવી જોઈએ અને વૃદ્ધ મા બાપે કાંઈ ગુનો કર્યો નથી એને સાચવવા જોઈએ. એના માટે કાઉન્સિલિંગ સેન્ટર શરૂ કરીશું. આ એક નક્કી કરેલું છે. ને છોકરા મળતા નથી ને છોકરી મળતી નથીની જે વાતો છે, અનેક પ્રયોગનો જીવનસાથી સંમેલન તો થાય છે, પણ અમારા પોર્ટલમાં પણ આજે પણ ઘણી બધી માહિતીઓ દીકરાઓ આપે છે પણ દીકરીઓ નથી આપતા. એના માટે દીકરાને દીકરીઓને સમયસર લગ્ન કરી અને એનું ઘર હંડાય એની જવાબદારી મા બાપની છે. તો એનું કાઉન્સિલિંગ કરી એના પણ એક અભિયાન કરીશું. અત્યારે ચક્ષુદાન તો બહુ બધા કરે છે છતાં હજી એનું પ્રમાણ ખૂબ ઓછું છે, તો ચક્ષુદાનનું પ્રમાણ વધે એના માટે પ્રયત્ન કરી સાથે સાથે અંગદાનનું મહત્ત્વ સમજાઈ વધુમાં વધુ લોકો અંગદાન કરે. આ બધું જ કરવા માટે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની મોટી ટીમ તૈયાર છે. મારી સાથે અમારા વિસ્તારના મણિનગરના વિસ્તારમાં ધારાસભ્યશ્રી, માનનીય ધારાસભ્યશ્રી સર્વના વાલા એવા અમારા અમૂલભાઈ ભટ્ટ હાજર છે. મારા અમદાવાદ શહેરના પ્રમુખ સ્મિતાબેન ભગીની, ડૉક્ટર પ્રોફેસર સ્મિતાબેન જોશી હાજર છે. સમગ્ર મારી ટીમ હાજર છે. આજે મહેમાન તરીકે આવેલા શશિકાંતભાઈ તિવારી, ઓધવજી આવી રહ્યા છે. અનેક મહેમાનો હજી આવી રહ્યા છે. સાથે શૈલજાતાઈ આવેલા છે, નલિનીબેન આવેલા છે. અને આ મોટી સંખ્યામાં જ્યારે મહાનુભાવો આવી રહ્યા હોય અને મારી સામે બેઠેલી મોટી સંખ્યામાં બ્રહ્મ ભગીનીઓ અને અન્ય જ્ઞાતિની બહેનોને જોઈ એ ખરેખર ખૂબ જ આનંદની લાગણી અનુભવું એવું આ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ કાર્ય કરી રહ્યું છે. હર હર મહાદેવ, જય પરશુરામ. થેન્ક યુ વેરી મચ મેડમ. નમસ્તે સાહેબ. નમસ્તે. નારી શક્તિ વંદના કાર્યક્રમમાં આપ આવ્યા છો, શું મેસેજ આપવા માંગો? સમગ્ર વિશ્વએ અને દેશે ગઈકાલે મહિલા દિવસની ઉજવણી કરી છે. દેશના યશસ્વી વડાપ્રધાન નારી શક્તિ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે તેના પ્રયત્નો થઈ રહ્યા છે અને અનેક ક્ષેત્રમાં નારી બહેનો ખૂબ પ્રગતિ કરી રહી છે. આજે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. અત્યારના તાજેતરના સમયમાં જે કુટુંબો વિભક્ત થઈ રહ્યા છે એવા સમયે જે કુટુંબો સંયુક્ત કુટુંબમાં રહે છે અને સાસુ વહુ છેલ્લા 15-20 વર્ષથી ભેગા રહેતા હોય તેના સન્માનનો કાર્યક્રમ છે. સમગ્ર જ્ઞાતિની, માત્ર બ્રહ્મ સમાજની જે બહેનોએ પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ કામ કર્યું છે એમને પણ આજે સન્માનિત કરવાના છે.
આપણે તો આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે નારી એ જ નારાયણી છે. આજે અહીંયા ઘણી બધી નારાયણી સ્વરૂપો હાજર છે અને તેમનું સન્માન થયું છે. હું આપના માધ્યમથી સમગ્ર બ્રહ્મ સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભેચ્છાઓ પાઠવું છું અને સમાજને એક મેસેજ આપવા માગું છું કે આવા કાર્યક્રમો થતા રહે અને નારી પોતાના ક્ષેત્રમાં આગળ વધે. થેન્ક યુ વેરી મચ સર. દીપ પ્રાગટ્ય માટે શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યં ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ નમોસ્તુતે અસ્તુ. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહિલા પાંખ અનેક પ્રકારના પ્રેરણાદાયક અને અનોખા કાર્યક્રમ કરી રહ્યા છીએ. તો તેમાંના આજે આપણને મહિલા દિન નિમિત્તે અલગ કાર્યેષુ સર્વદા સર્વ કાર્યેષુ સર્વદા गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. સ્વાગત છે આપનું. હર હર મહાદેવ. જય જય પરશુરામ. જોડાઈ જાઓ. આપ સર્વ મહાનુભાવોનું સ્ટેજ પર ખૂબ ખૂબ સ્વાગત છે. હર હર મહાદેવ. શહેર મહામંત્રી પણ એમનું સાથે સ્વાગત કરશે. સંખ્યામાં અહીંયા મહિલાઓ ઉપસ્થિત છે એટલે સમગ્ર નારી શક્તિને વંદન કરું છું. યસ પ્લીઝ. યસ સર અહીંયા જોયું પ્લીઝ. સ્વાગત થવું જોઈએ. આ બધી સન્માનિત મહિલાઓ છે જે આપણા સમાજ માટે ખૂબ સારી સારી પ્રવૃત્તિઓ કરે છે. આ યસ. તાળીઓ તાળીઓ. યસ અહીંયા જો. ગુરુકૃપા ગોલ્ડ. ભારત જનતા યુવા મોરચો, મણિનગર વિધાનસભા અને બાપુનગર મહિલા કોઓપરેટિવ બેંક લિમિટેડના સહયોગથી ફક્ત મહિલાઓ માટે. થેન્ક યુ સો મચ. આજે વુમન્સ ડેના દિવસે એનાઉન્સ કરવા માટે સર સિલાઈ મશીન લોન જેનાથી મહિલા પોતાનો ધંધો વિકસાવી શકે, સોલર પેનલ લોન જેનાથી આપણે વીજળી બચાવી શકીએ, નાના ગૃહોદ્યોગ માટેની લોન, મહિલાઓને બ્યુટી પાર્લર, રસોઈ ઘરનું જે પણ કામ કરવું હોય. આની તાળીઓ રોકાવી ના જોઈએ બહેનો. લોન માટેના જરૂરી પુરાવા એ બધા આપેલા છે. આપ સૌને વોટ્સઅપ કરવામાં આવશે. આપના ફોટા